તો 13 મહિનાથી જેલમાં રહેલા હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। પોરબંદરની લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હિરલબા જાડેજા સામે ફરિયાદ કરવાનો હુકમ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના વિદેશમાં વસતા પત્નીની ફરિયાદ પછી કાર્યવાહી થઈ, જેમાં ચોલાદેવીએ સુરજ પેલેસ પર હીરાબાઈ ગેરકાયદેસર કબજો કર્યો હોવાની ફરિયાદ દાખલ કરી। બંગલાનો ગેરકાયદેસરનો કબજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરાશે। ભૂરા મુંજાના પત્ની ચોલાદેવી ભૂરા કડશાના નામે બંગલો હતો। ભૂરા મુંજાના મૃત્યુ પછી હિરલબા જાડેજાએ ગેરકાયદેસર આ કબજો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી। કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ। હિરલબા જાડેજા છેલ્લા 13 મહિનાથી જૂનાગઢની જેલમાં બંધ છે। હિરલબા જાડેજા સામે ખંડણી, અપહરણ, મિલકતો પચાવી પાડવી, વ્યાજખોરીના ગુના નોંધાયેલા છે, જેને આધારે કાર્યવાહી થઈ છે। કે ચોલાબેન કરીને 70 વર્ષની આયુષ્ય એમની અને એ હાલ લંડન રહે છે। એમના દ્વારા અરજી આપવામાં અમને આપેલ કે એમના લગ્ન 1986માં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કડછા જોડે થયેલા હતા અને 1998માં એમના નામે ઝવેરી બંગલો, જે હાલ સુરજ પેલેસ તરીકે ઓળખાય છે, લેવામાં આવેલો હતો। ત્યારબાદ જયારે 2016માં પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું અને આશરે 1.5 કે 2 મહિના બાદ હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચોલાદેવી, એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા। 2016થી એટલે આજથી 10 વર્ષથી હિરલબા જાડેજાનો આ બાબતે ત્યાં જ સુરજ પેલેસમાં જ કબજો હતો। ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી। લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રોસિડિંગ્સમાં અમને ગુનો દાખલ કરવા માટેનું કહેલું હતું।